Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન પર આધારિત દાખલાઓ ગણવાના છીએ. તો જેની અંદર બે ખૂબ જ સરસ મજાના દાખલાઓ આપણે ગણીશું. જેની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન લઈએ છીએ. સ્મોલ ક્યુ વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. સ્મોલ ક્યુ વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. હવે આ A બિંદુ અને B બિંદુ શું છે એ તમને આકૃતિની અંદર આપેલું છે. દાખલા તરીકે ચલો ક્વેશ્ચનની આકૃતિ લઈએ. તો આ એક રિંગ છે, જે રિંગનું કેન્દ્ર A, તેના સમતલને સમાંતર રહે એવી એક બીજી રિંગ, જેનું કેન્દ્ર B. આ બંને રિંગની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે અને બંને રિંગ વચ્ચેનું અંતર પણ કેપિટલ R જેટલું છે. આવી બે રિંગ છે, જેમાં એક રિંગ ઉપર વિદ્યુત ભાર +Q અને બીજી રિંગ ઉપર વિદ્યુત ભાર -Q છે. તો આપણે A થી B સુધી સ્મોલ q વિદ્યુત ભારને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. જો કરવું પડતું કાર્ય શોધવું હોય તો કાર્ય શોધવા માટે સૌથી પહેલા તો આપણી પાસે સૂત્ર છે W = Q * ΔV. ΔV એટલે VB - VA. તો જો આપણને VB - VA મળી જાય તો એને ગુણ્યા Q કરશું તો એ આપણને કરવું પડતું કુલ કાર્ય મળશે. તો સૌપ્રથમ VB અને VA આપણે શોધવું પડશે. તો હું અહીંયા વાત કરું છું VB અને VA કેવી રીતે મળશે. તો એના માટે સૌથી પહેલા વાત કરીએ VB ની. તો VB મતલબ B બિંદુ એટલે ઋણ વિદ્યુત ભાર જે રિંગ છે એના કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન. તો આ જે B બિંદુ છે ત્યાં બંનેનું સ્થિતિમાન આવશે. સૌથી પહેલા તો આ રિંગ ઉપર જે ઋણ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એ ઋણ વિદ્યુત ભારને કારણે B ઉપર સ્થિતિમાન, તો A નું કેન્દ્ર થશે અને કેન્દ્ર ઉપર સ્થિતિમાન માટે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી રિંગના કેન્દ્ર ઉપર સ્થિતિમાન 1/4πε0 Q/r પ્લસ. હવે આ જે B બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો આ જે બીજી રિંગ છે કે જેના ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે, તો આ ધન વિદ્યુત ભારિત રિંગને કારણે પણ B બિંદુએ કંઈક સ્થિતિમાન હશે અને એના માટે આપણે વ્યાખ્યાયિત કરવું પડશે અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર. તો અક્ષ ઉપર કેટલા અંતરે છે? કેપિટલ R જેટલા અંતરે. તો ત્યાં આપણે ફરીથી સૂત્ર લખશું 1/4πε0 Q/√r² પ્લસ x². x² એટલે આ અંતર કેટલું આવશે? x = ફરીથી r જેટલું. તો આ આપણને સૂત્ર મળશે -1/4πε0 Q/r પ્લસ 1/4πε0 Q/√2r. આ આપણને મળશે VB, B બિંદુનું વિદ્યુત સ્થિતિમાન.
ત્યારબાદ હવે શોધીએ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો જો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એ આગળનું વિદ્યુત સ્થિતિમાન મળે સૌથી પહેલા તો ધન વિદ્યુત ભારને કારણે, મતલબ રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન એ આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 q/r પ્લસ હવે જે આ બીજી રિંગ છે એ બીજી રિંગ ઉપરનો જે ઋણ વિદ્યુત ભાર છે એનું પણ સ્થિતિમાન એ ઉપર ગણતરીમાં લેવું પડશે. આનો મતલબ કે અહીંયા આપણને હવે પરિણામ મળશે 1/4 પાઈ એપ્સિલોન 0 q ડિવાઇડ બાય અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર. એ બિંદુ પાસે સ્થિતિમાનની વાત કરવી હોય તો સૌથી પહેલા તો ધન વિદ્યુત ભાર એટલે ધન વિદ્યુત ભારને કારણે રિંગના કેન્દ્ર ઉપર સ્થિતિમાન 1/4 પાઈ એપ્સિલોન 0 q/r પ્લસ બી રિંગ ઉપર જે ઋણ વિદ્યુત ભાર છે ઋણ વિદ્યુત ભારને કારણે એ બિંદુએ સ્થિતિમાન એનું સૂત્ર આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 q/√r² પ્લસ x², જ્યાં x ફરીથી આપણને મૂલ્ય મળશે x r. તો આના માટે હવે આપણે ફરીથી એને સોલ્વ કરીએ. તો સોલ્વ કરશું તો એ આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 q/r માઈનસ 1/4 પાઈ એપ્સિલોન 0 q/√2r. આ આપણને મળશે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે જો આપણે કુલ સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો એ તફાવત શોધવા માટે આપણે આ લખવું પડશે VB માઈનસ VA. તો સ્થિતિમાનનો તફાવત લઈએ. VB માઈનસ VA ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1/4 પાઈ એપ્સિલોન 0 q/r પ્લસ 1/4 પાઈ એપ્સિલોન 0 q/√2r માઈનસ VA એટલે આ બંનેની નિશાની બદલાઈ જશે. એની નિશાની બદલાઈ જશે તો એના ઉપરથી ફરીથી અહીંયા પ્લસ છે માઈનસ થશે એટલે માઈનસ 1/4 પાઈ એપ્સિલોન 0 q/r માઈનસ માઈનસ પ્લસ 1/4 પાઈ એપ્સિલોન 0 q/√2r. તો આની મદદથી માઈનસ 1/4 પાઈ એપ્સિલોન 0 q/r અને q/r એ થશે માઈનસ અને આ પદ પણ બે વખત છે તો મળશે 1/4 પાઈ એપ્સિલોન 0 2q/√2r માઈનસ 1/4 પાઈ એપ્સિલોન 0 q/r અથવા √2 અહીંયાથી કેન્સલ થઈ જશે તો એ આવશે 1/4 પાઈ એપ્સિલોન 0 q/r બંનેમાંથી કોમન નીકળશે અને અહીંયા આવશે √2 માઈનસ 2 q/r. તો આના ઉપરથી આપણને પરિણામ મળશે. ચલો એક વખત ફરીથી ચેક કરી લઈએ. VB minus VA, VB minus 1/4 pi epsilon 0 q by r plus 1/4 pi epsilon 0 q by √2r minus VA q by r minus minus plus q by √2r. તો એ આવશે minus q by r એટલે 2 times मतलब q by √2r બે વખત એટલે 2q by √2r √2 કેન્સલ થઈ જશે અને minus 1/4 pi epsilon 0 q by r minus q by r એટલે minus 2q by r. તો આપણને પરિણામ મળશે VB minus VA is equal to 1/4 pi epsilon 0 q by r √2 minus 2.
q by r √2 માઇનસ q2. હવે આપણે જોઈએ છીએ શું તો કાર્ય શોધવાનું છે. કાર્ય શોધવા માટે આપણી પાસે સૂત્ર છે w q vb va. એની અંદર કિંમત મૂકશું તો q vb va 1/4 pi epsilon 0 q by r √2 2 અથવા લખાય √2 2 1/4 pi epsilon 0 q by r. તો આપણને સ્મોલ q વિદ્યુતભારને a થી b સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય મળશે. જે વાત થઈ n વિદ્યુતભારોના તંત્રને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનની. ત્યારબાદ ફરીથી એક ક્વેશ્ચન લઈએ. ચાલો લખાઈ ગયું છે. ઓકે, તો હવે ક્વેશ્ચન લઈએ જેની અંદર n વિદ્યુતભારોના તંત્રનો જ એક કિસ્સો આવશે. દાખલા તરીકે તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે કે એક સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતો તાર છે જેના ઉપર કુલ વિદ્યુતભાર Q છે અને તારની લંબાઈ એ L જેટલી છે. તો ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન શોધો. ચલો ડાયરેક્ટ આકૃતિ ઉપર વયા જઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો O બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આકૃતિ તમને ક્વેશ્ચન ની અંદર આપેલી છે. જે આકૃતિની ફરી એક વખત આકૃતિ આપણે પહેલા જોઈ લઈએ. આકૃતિ ઉપર આધારિત ફરી એક ક્વેશ્ચન છે. તારની લંબાઈ આપેલી છે L જેટલી અને ત્યાંથી L જેટલા અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે જ્યાં આપણે સ્થિતિમાન ગોતવાનું છે. બીજું તાર ઉપરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q છે. તાર પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q છે. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો આપણે આ તાર માટે એક નાનકડો વિદ્યુતભાર ખંડ વ્યાખ્યાયિત કરવો પડશે. તો વિદ્યુતભાર ખંડ વ્યાખ્યાયિત કરવા માટે ચલો શરૂઆત કરીએ. માની લે કે આ એક તારનો એક નાનકડો ટુકડો છે કે જેની લંબાઈ dx જેટલી છે અને જે તારથી x જેટલા અંતરે આવેલો છે. નાનકડો ટુકડો જેની લંબાઈ dx જેટલી છે અને આ ટુકડો તારથી કેટલા અંતરે આવેલો છે? x જેટલા અંતરે આવેલો છે. તો આ x જેટલા અંતરે આવેલા dx ટુકડા પરનો વિદ્યુતભાર ચલો સૌથી પહેલા લખીએ. dx પરનો વિદ્યુતભાર કેટલો? dq હોય તો હવે આપણને સૂત્ર મળશે. માની લઈએ કે આખા તારની લંબાઈ L છે, એના ઉપરનો કુલ વિદ્યુતભાર Q. તો પેલા વિદ્યુતભારની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરવી પડશે. જો વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા હોય તો લેમ્ડા ઉપરથી સૂત્ર આવશે Q by L, અથવા આપણે બીજું સૂત્ર પણ લખી શકીએ લેમ્ડા is equal to dq by dl. ક્લિયર છે? તો અહીંયા dx લંબાઈ ઉપરનો વિદ્યુતભાર dq છે તો આપણે લખશું તેથી dq is equal to લેમ્ડા into dx. હવે dx ઉપરના dq વિદ્યુતભારને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો હું આ લખું છું dq ને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. dq વિદ્યુતભારને કારણે P
P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન dV મળશે અને dV is equal to 1/4 pi epsilon 0 dq by x. ક્લિયર છે? હવે dq બરાબર સૂત્ર શું આવશે? dq is equal to lambda into dx. તો અહીંયા ફરીથી લખશું 1/4 pi epsilon 0 lambda into dx by x. જો આપણે કુલ સ્થિતિમાન v મેળવવું હોય તો v મેળવવા માટે dv નું સંકલન કરવું પડશે ને એ સંકલન ક્યાંથી આવશે? સંકલનની લિમિટ આવશે l થી બીજો છેડો કેટલે દૂર છે 2l, તો સંકલનની લિમિટ આવશે l થી 2l. તો અહીંયા આપણે ફરીથી લખશું કુલ વિદ્યુત સ્થિતિમાન v is equal to સંકલનમાં dv is equal to સંકલનમાં 1/4 pi epsilon 0 lambda by x dx. લિમિટ આવશે l થી 2l. અચળ પદ સંકલનની બહાર આવશે એટલે lambda by 4 pi epsilon 0 સંકલનમાં 1/x dx l થી 2l. 1/x dx નું સંકલન આવશે ln x, તો અહીંયા લખશું lambda by 4 pi epsilon 0 1/x dx એટલે ln x ક્યાંથી ક્યાં સુધી? l થી 2l સુધી lambda by 4 pi epsilon 0 ln 2l minus ln n અથવા lambda by 4 pi epsilon 0 natural log of 2l minus l એટલે natural log of 2l by l અથવા આને કહેવાય lambda by 4 pi epsilon 0 ln 2. ક્લિયર છે? આ આપણને મળશે વિદ્યુત સ્થિતિમાન. અહીંયા એક વાત તમને યાદ કરાવી દઉં, તમે આગળ ઉપર પણ ઘણી બધી વખત ઉપયોગ કરેલો છે. આ જે પદ લખેલું છે એ પદ એ સંકલનના સૂત્રનો ઉપયોગ કરેલો છે. સંકલનમાં 1/x dx is equal to ln x. સંકલનમાં 1/x dx is equal to ln x, જ્યાં ln ને કહેવાય નેચરલ લોગ. નેચરલ લોગ ને આવી રીતે પણ લખાય log x to the base e, અથવા એને આવી રીતે પણ લખાય log x to the base 10 into 2.303. ક્લિયર છે? તો આપણને વિદ્યુત સ્થિતિમાન મળશે v is equal to lambda upon 4 pi epsilon 0 ln 2, અથવા ક્વેશ્ચનની અંદર લેમ્બડા વ્યાખ્યાયિત નથી તો આપણે એને q અને l ના સ્વરૂપમાં લખીએ તો એ આવશે lambda by 4 pi epsilon 0 લેમ્બડાની બદલે આવશે into q by l ln 2. આપણને મળશે કુલ વિદ્યુત સ્થિતિ. તો આ આપણે વાત કરી વિદ્યુત ભારોના તંત્રને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન પર આધારિત દાખલાઓની. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી નવા ટોપિક સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.